જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે સોમવાર એટલે કે અઠવાડિયાનો ખુલતો દિવસ ને સવારમાં આપણે બધા કામ થઈ ગયા છે. હવે આપણે અત્યારે નિશાળે જવાનું છે, ત્યાર પછી બપોર પછી પાછા ફેરીમાં નીકળીશું ને તે પહેલાં આપણે હજી માલ લેવા જવાનું બધું સરસ મજાનો માલ લઈ લેવું, વાન પેક કરી દેવું ને ત્યાર પછી આપણે ફેરીમાં નીકળશું. મિત્રો આપણે અત્યારે તાજા ગુંદાનું આથણું બનાવી રહ્યા છીએ અને ગુંદાની અંદર આજે આપણે મસાલા અત્યારે એડ કર્યા છે. એમાં આપણે પેલું નિમક, પછી રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા અને આ કાશ્મીરી મરચું નાખ્યું છે આપણે ને તેલ ગરમ મૂકી દીધું છે ને તેલમાં આપણે એ લવિંગ નાખીએ એટલે ગરમ થાય ને સ્મેલ આવે ને અત્યારે આપણે ધાણાના કુરિયા નાખીશું. જુઓ આમાં આપણે સરસ મજાનો ઘરનો આપણો મસાલો થઈ જાય, આથણું થાય સુપર. અને અત્યારે તાજું ગુંદાનું આથણું ખાવાની બહુ મજા આવે અને બજાર કરતાં સારું થાય. બજારમાં તમે લેવા જાઓ ને તો 500 ગ્રામની બોટલના અત્યારે લગભગ 140 થી 50 રૂપિયા છે. અને સરસ મજાની હિંગ નાખી છે આપણે. બાંધાની હિંગ આવી, એક હિંગના ડબ્બી નાખી દીધી સરથી અને આમ જો હળદર અને નિમક આવે એટલે આમાં કોઈ આપણે કેમિકલ કે એસેસ એવું કાંઈ નાખવાનું ન રહે, જેથી આથણું આપણું બગડે એવું કાંઈ નહીં. આથણું આપણું એવું ને એવું રહે, લાંબો સમય લગન આપણે ખાઈ શકીએ. હવે તમને બતાવું થોડાક ગુંદા આપણે એ થળિયા કાઢીને કમ્પ્લીટ કરી રાખ્યા છે. આ ગુંદા આપણે છે ને 2 કિલો લીવા લીધા, થળિયા કાઢી કમ્પ્લીટ કરી રાખ્યા છે. હજી આ થોડાક બાકી છે થળિયા કાઢવાના. ત્યાર સુધીમાં આપણું તેલ ઠરી જાય અને મસાલાની અંદર એડ કરી અને સરસ મસાલું આપણે ગુંદાનું આથણું અત્યારે ખાવું. ચિકાસ વધારે એટલે આપણે હાડકાનું કેલ્શિયમ શરીર સારું રાખે, સંતુલન સારું રાખે એટલે ગુંદાનું આથણું. બાકી કેરી અત્યારે આવે જ છે અને તેલ આપણું ફૂલ ગરમ થઈ ગયું છે. ઠરવા દઈ, પાણીમાં ઠારી નાખો, પછી આપણે આમાં મસાલાને ખુશ કરાય. આમાં આપણો ઘરનો જ મસાલો આ એકલા. અને હવે આ બધું મિક્સ થઈ જાય, હમણાં મિક્સ કરશું ત્યારે પાછું તમને બતાવું. અત્યારે થોડીક વાર તેલ ઠરવા દઈ ને આપણા વિડીયોમાં બનાવી દેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરતા રહેજો. હાલો, કોમેન્ટ તો કરવાની છે કે આ આથણું કેવું લાગે છે, કઈ રીતનું બનાવ્યું છે આપણે અત્યારે. બની ગયા પછી આપણે થોડીક માથેથી વરિયાળી પણ એડ કરીશું તો થોડોક સ્વાદ વધારે આવે. આપણે વાનગી સાથે મળતા રહેવું અને મારા બ્લોગ જે રોજના બને છે એમાં તમને બધી જાણકારી આપતા રહેવું. અને આ સરસ મજાનું આથણું જોવો આપણું થઈ ગયું કમ્પ્લીટ. ભાખરીની શરૂઆત કરીશું, ભાખરી એને ખાવાનું. આમાં કાંઈ આથા આવવાની જરૂર નથી, પણ સરસ મજાનું આથણું પ્યોર આયુર્વેદિક એમ એટલે શરીર માટે હેલ્ધી. અને બજારમાં આપણે જે લઈએ એમાં બધા કોઈ ફિઝિવેશલ ને ઓલા પાવડર ને ઓલું કહીએ આપણે કે શું કહેવાય વિનિકર ને એવું બધું નાખીને દે, પણ આમાં આપણે એવું કાંઈ નહીં, પ્યોર આયુર્વેદિક આપણે આપણું આથણું પોતાનું.